ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 4 અને દશામાં વરાબાનો ટાઈમ થઈ ગયો છે. એ પણ તમને બતાવું. આજે દશામાં લાસ્ટ દિવસ છે એટલે દશામાં પતરાવા જવાનું છે, એ પણ તમને બતાવી દઈશ. ચાલો આ બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ લો. મોટા પતરા આગળ લઈ જાય ફાઇનલી કઈ દશામાં પતરાવા જઈ રહ્યા છીએ અમે. અમારે ત્યાં આવવું હોય છે દશામાં પતરાવાનું. તમારે ત્યાં જેવું હોય છે મને કોમેન્ટમાં જ કરી બતાવજો. જોઈ લો, એટલેથી આ ડાલામાં જશે ને લઈ જવાના છે. અને ફોનમાં બોલો તો આમાં ચીડિયો બોલે. બધા નાકન તક બંધ કરતા નાક ઉપર બેઠા એવું ના હોય. એ પૂરો અત્યારે સ્કૂલે પૂરબ દિશા નમસ્તે આખી બાજુ આવો. એટલે બસ થોડું ઓછું થાય એવું. આ બાજુ બે ભાવે બે મહિના બાજુ ભાવે બધું થોડું ઓરું વધારે આ બધા ચોખ્ખું વધારે પતી જ આપણે પતી આ બધા પરેડવાનું આ બાજુ અરે આ બાજુ નોખો કે ને ભાભી હું કોરામ નોખો તો જીવ દેખાય. ફાઇનલી ગઈ દશા મને પધરાવી દીધા આપણે. એ પણ તમે જોઈ લેજો વિડીયોમાં.
પણ અત્યારે નહીં ભાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, 8 વાગી ગયા છે અને આજે બસ એકદમ સૂઈ જવાનું છે. આખી રાત જાગ્યા હતા પણ વિડીયો અમારો અપલોડ થઈ ગયો છે. તમે જોયો ના હોય તો જોઈ લેજો જાગરણ. તો તમે એ વિડીયો જોઈને પછી આ વિડીયો તમને ખબર પડશે તો આ સીન. તો ફાઇનલી ગઈશ પેલા ઘરે જમી રમીને આવી ગયા છે. દશામાનું વ્રત ઉજવી હતું એટલે તો આજે શરૂઆત કરીએ છીએ હવે બ્લોગની. અત્યારે હજુ અડધો કલાક 2 કલાક સૂઈ જાઉં પછી સાંજે આપણે જવાનું છે ખેતરમાં. ફાઇનલી ગઈશ આમાં તમે ઓટો હબમાં પહોંચી ગયા છે ગાડી જોવા માટે. જોઈ લો. તો ફાઇનલી ગઈશ મમ્મી અને મમ્મી ઘરે જઈ રહ્યા છે હવે. આટલે છે જો તારે શું વાતાવરણ. તો ફાઇનલી ગાઈસ ખેતરમાં આવી ગયા છે. સનલાઇટ જોવા માટે આવ્યા હતા પણ સનલાઇટ થઈ ગઈ છે. પણ હવે પોપર થઈ ગયો. અમે ઘણું મથ્યા પણ મેળ ના આવ્યો. તો આપણો બાઇક તો આવી ગયું છે. બાઇકથી આટલું ઓફરોડિંગ કરીએ તમે જુઓ, તમને બતાવો. ચાલો ના ફાઇનલી ગઈ ચોરી બટાકાનું શાક ને રોટલી ખાઈ લઈએ આપણે. ચાલો. આ મેડમ કચરો વાળી રહ્યા છે. જોન તો જોતે હશો આ ખરાબ માણસમાંથી આપણે કાલે વાળ કપવા જવાના છીએ. તો તમને કાલે વ્લોગ બતાવીશ. જોઈ લો. આ એક તો આરસુ બહુ એક આય પણ આરસુ મારું મમ્મી રહી ને. તો ચાલો આપણે 2 જણા બોલ કરે વાળ કપાઈ દે એટલે આપણે વાળ કપાઈ દઈએ કાલે. શું કહેવું? તો વાળ કપાઈ દઈએ પછી મળીએ તમને. ચાલો બોલ દે. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ફોટો તેનું હું રમે જો ખાલી અને મોઢામાં કંઈક ભરી દીધું આ જતા ગોળી ખાઈ દીધી અને એને પીપલ જેવા દેખાય તો. ફાઇનલી ગઈ આજનો બ્લોગ તમે જોયો છે અને દશામાનું બધું કેટલું હતું જે કર્યું એ બધું તમે જોયું હશે. અને આજનો બ્લોગ તમને જો ગમ્યો એ કમેન્ટમાં બતાવજો. તો આપણે મળીએ હવે ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ. બાય.